નોળિયો અને સાપ ગમે એટલું યુદ્ધ કરે ને, ગમે એટલા લડે, અને સાપ ગમે એટલો બલવાન હોય, છતાં અંતે વિજય નોળિયાનો જ થાય. ગામડામાં તો આપણે નોળિયો અને સાપ બધું દેખાય, ગમે એટલા લડે, સાપ ગમે એટલો બલવાન હોય, પણ નોળિયો અને સાપ બંને બાંધે તો એની અંદર નોળિયાનો જ વિજય થાય. શું કામ? ભલે નોળિયાને છે ને નોરવેલની ખબર હોય, એ સાપની સાથે લડતો જાય અને સાપ એને દંશ આપે ને એટલે નોળિયો ત્યાંથી ભાગી નોરવેલ પાસે જાય, એને સૂંઘે એટલે એને સૂંઘવાથી સાપે જે દંશ માર્યો હોય ને જે ઝેર ચડ્યું હોય એ ઝેર ઉતરી જાય. એ સૂંઘીને પાછો આવે, પાછો એની સાથે લડે, પછી પાછો જાય, પછી પાછો લડે. એમ કરતા કરતા સાપનું વિષ પૂરું થઈ જાય અને અંતે નોળિયો જીતી જાય. નોળિયો જીતે છે એટલા માટે કારણ કે એને નોરવેલની ખબર છે. એ જ રીતે આ જીવ જ્યારે સંસારના વિષયોની અંદર ભટકી જાય, આ સંસારના વિષયો જ્યારે મને તમને પકડી લે, આપણે સંસારના વિષયોની અંદર જકડાઈ જઈએ, ત્યારે જો આપણે ભાગવત રૂપી નોરવેલની પાસે આવીને બેસી જઈએ ને તો એ આપણને દરેક પ્રકારના વિષયોમાંથી મુક્ત કરી દે.